ઉમરવાડા લોકાસ્ટ કોલોની ખાતે મોહમ્મદ પૈગંબરની શાનમાં આજે જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ આગેવાનો, માજી કોર્પોરેટર લાલ ખાન પઠાણ સહિતના આગેવાનો અને બાળકો આ જુલુસમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। આ નિમિત્તે શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાશે, જેમાં મસ્જિદ અને દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી। ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનાના રબીઉલ અવ્વલની પૈગંબર સાહેબની જન્મદિવસ મનાવવામાં આવે છે, તો રબીઉલ અવ્વલના પ્રથમ 12 દિવસ સુધી શહેરની મસ્જિદોમાં ઈશાની નમાઝ બાદ મૌલુદની મજલિસો આયોજિત કરવામાં આવે છે અને 11 દિવસે રાત્રે યોજાયેલી મૌલુદની મજલિસ 12મી રબીઉલ અવ્વલના દિવસે સવારના સમયે આયોજિત કરવામાં આવે છે, જેમાં પૈગંબર હઝરત મોહમ્મદને સલાતો સલામ પેશ કરવામાં આવે છે। મિલાદની મજલિસ બાદ નિયાઝનું વિતરણ કરવામાં આવે છે। સલાબતપુરા, ઝાપા બજાર, ગોપીપુરા, મોમનાવાડ, સગ્રામપુરા, કોલીવાડ, અંબાવાડી, અકબર શહીદનો ટેકરો, રામપુરા, લિંબાયત, ઉન સહિતની મસ્જિદોમાં સવારે મિલાદની મજલિસો યોજાશે। વરિયાવ ગામ સહિત ઘણી જગ્યા પર બાલ મુબારકની ઝિયારત પણ કરવામાં આવશે। તો આની સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં નાના જુલુસ કાઢવામાં આવશે અને આ વખતે ગણેશ ભક્તોને અગવડ ન થાય તે માટે સીરતુન્નબી કમિટી અને ઈદે મિલાદુન્નબી કમિટી દ્વારા જુલુસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આજે સાંજે જુલુસ નહીં પણ સવારના સમયે જ જુલુસ નીકળશે, ત્યારે સાથે જાહેર માર્ગ ઉપર મોટું જુલુસ કાઢવામાં નહીં આવે। આ અવસરે મુસ્લિમ આલિમોએ પૈગંબર સાહેબના શાંતિ, ભાઈચારા અને સમાનતાના સંદેશ સાથે સૌહાર્દપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી કરવા માટે સૌને અપીલ કરી હતી। ત્યારે ઉમરવાડા લોકાસ્ટ કોલોની મોહમ્મદ પૈગંબરની શાનમાં આજે જુલુસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમના આગેવાનો, માજી કોર્પોરેટર લાલ ખાન પઠાણ, મોરલાના આગેવાન અને બાળકો આ જુલુસમાં ફર્યા હતા। लाल खान पठान सीरतुल नबी कमेटी का वाइस प्रेसिडेंट। आज हमारे आका मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम साहब का जन्मदिन है। उस अवसर पर हमारे मोहल्ले के मौलाना कादरी साहब, इनके बच्चे मदरसे में पढ़ते हैं। ये बच्चों ने आज इस मोहल्ले के अंदर जश्न मनाने का प्रोग्राम रखा है। हम हमारे विस्तार के अंदर, हमारे मोहल्ले के अंदर इन बच्चों को लेकर हंसी खुशी के साथ मोहल्ले में जश्न मनाने के निकले हैं। मेरा नाम मौलाना मोहम्मद शमीमुल कादरी मिसबाही है। मैं उमरवाड़ा में रहता हूँ, मदरसे कादरिया बरकातिया। आज क्या कार्यक्रम? आज हमारे आका सल्लल्लाहु अलैहि वसल्लम का यौम विलादत है, जिसके खुशी में हम लोग अमन व शांति के साथ, मोहब्बत के साथ जश्न ईद मिलादुन नबी का जुलूस निकाले हैं। कितने साल से कार्य? 5 साल से। क्या लगता है इस साल? अल्हम्दुलिल्लाह, अल्लाह का लाख लाख शुक्र है। अमन व सुकून के साथ हम लोग चलते हैं और इंशाअल्लाह इसी तरह से निकालते रहेंगे। और कहाँ जाएंगे? हम अपने ही मोहल्ले में उमरवाड़ा से निकले हैं और इसी मोहल्ले के अंदर हम लोग घुमा करके फिर अपने मदरसे में चले जाएंगे। कितने बच्चे हैं? करीब हमारे पास 200-250 के बच्चे हैं। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज़, सूरत।